હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો જરૂરથી કરજો. નીચે આપેલા પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, એલઈડીના લાંબા છેડાને બેટરીના કયા ધ્રુવ સાથે જોડવામાં આવે છે? તો જવાબ છે એ, ધન ધ્રુવ સાથે. બીજું, નીચેનામાંથી કયું વિદ્યુત સુવાહક નથી? તો છે જવાબ ડી, નિસ્યંદિત પાણી. ત્યારબાદ ત્રીજું, નીચેનામાંથી કયું પ્રવાહી વિદ્યુતને મંદવાહક નથી? તો એનો જવાબ છે સી, ક્ષારવાળું પાણી. ચોથું, લોખંડને કાટ અને ઘસારાથી બચાવવા માટે તેના પર કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે? જવાબ છે એ, ઝિંક ધાતુનું. ત્યારબાદ પ્રશ્ન 2, નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું, હવા વિદ્યુતને સુવાહક છે. વિધાન ખોટું છે. બીજું, ક્રોમિયમ ધાતુ પર લાગતો કાટ લાગતો નથી. તો વિધાન સાચું છે કે ક્રોમિયમ ધાતુ પર કાટ લાગતો નથી. ત્રીજું, ટીન એ લોખંડ કરતાં વધુ ક્રિયાશીલ ધાતુ છે. વિધાન ખોટું છે. ચોથું, પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધન ધ્રુવ પર ઓક્સિજન વાયુ અને ઋણ ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ જમા થાય છે. વિધાન સાચું છે. પ્રશ્ન 3, સાદા વિદ્યુત પરિપથનો ઉપયોગ કરીને કોષ્ટકમાં આપેલા પદાર્થની ચકાસણી કરી કોષ્ટક પૂર્ણ કરો. તો ચાલો જોઈએ. અહીં તમને પદાર્થનું નામ આપી દેવામાં આવ્યું છે. બલ્બ પ્રકાશિત થાય છે, હા કે ના એમાં તમારે જવાબ આપવાનો છે. અને વિદ્યુત સુવાહક છે કે મંદવાહક એ તમારે અહીં લખવાનું છે. તો ચાલો જોઈએ. પહેલું છે સરકો. તો એ બલ્બ પ્રકાશિત થાય છે તો કે હા, અને એમાં એ શું છે તો કે વિદ્યુત સુવાહક છે. ત્યારબાદ બીજું છે દિવેલ. તો કે એમાં દિવેલથીની મદદથી શું થશે? બલ્બ પ્રકાશિત થાય તો કે ના, અને એ વિદ્યુતનું મંદવાહક છે. ત્રીજું છે ઘી. તો કે બલ્બ પ્રકાશિત થશે નહીં એટલા માટે ના, અને એ પણ મંદવાહક છે. ત્યારબાદ છે આરોનું પાણી. તો કે એની માટે પણ બલ્બ પ્રકાશિત થશે નહીં એટલે કે ના, મંદવાહક. ત્યારબાદ આપ્યું છે ગુંદર. તો કે ના અને મંદવાહક. ત્યારબાદ આપ્યું છે નળનું પાણી. તો એનાથી પણ બલ્બ પ્રકાશિત થશે એટલા માટે હા, અને એ શું થશે? સુવાહક. ત્યારબાદ આપ્યું છે મધ. તો એનાથી બલ્બ પ્રકાશિત નહીં થાય એટલા માટે ના, અને એ શું છે? મંદવાહક છે. ત્યારબાદ 8, લીંબુના ફૂલનું પાણી. તો એનાથી બલ્બ પ્રકાશિત થશે એટલા માટે હા, અને એ શું છે તો કે વિદ્યુત સુવાહક છે. ત્યારબાદ છે દૂધ. તો એનાથી પણ બલ્બ પ્રકાશિત થશે એટલા માટે હા, અને એ શું છે? વિદ્યુતનું સુવાહક. ત્યારબાદ નિસ્યંદિત પાણી. તો એનાથી બલ્બ પ્રકાશિત નહીં થાય અને એ શું થશે? મંદવાહક. હવે પ્રશ્ન 4, ટૂંકમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? વિદ્યુત પ્રવાહની મદદથી એક ધાતુની સપાટી પર બીજી ધાતુની પાતળી પડ ચડાવવાની ક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. બીજો પ્રશ્ન, નિસ્યંદિત પાણીમાં કયા કયા પદાર્થો ઉમેરવાથી તેને વિદ્યુતનું સુવાહક બનાવી શકાય છે? જવાબ, નિસ્યંદિત પાણીમાં થોડું મીઠું, લીંબુનો રસ અથવા એસિડ જેવી આયન આપતી વસ્તુ ઉમેરવાથી તે વિદ્યુતનું સુવાહક બને છે. ત્રીજો પ્રશ્ન, બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે? બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર સામાન્ય રીતે ક્રોમિયમ ધાતુની પડ ચડાવવામાં આવે છે. બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર સામાન્ય રીતે ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે કે જેનાથી શું થાય છે? એમાં કાટ લાગતો અટકે છે. પ્રશ્ન 5, વૈજ્ઞાનિક કારણ આપો. પહેલું, પ્રવાહી પદાર્થોને વિદ્યુતના સુવાહક અને અવાહકમાં વર્ગીકૃત કરવાને બદલે વિદ્યુતના સુવાહક અને મંદવાહકમાં વર્ગીકૃત કરવા વધુ યોગ્ય હોય છે. કારણ, પ્રવાહી પદાર્થોમાં વિદ્યુત પસાર થાય છે કે નહીં તે જાણવા બલ્બનો પ્રકાશ હંમેશા સ્પષ્ટ દેખાતો નથી. ક્યારેક પ્રવાહ નાનો હોય તો બલ્બ પ્રગટતો નથી. તેથી વિદ્યુતના સુવાહક અને મંદવાહક તરીકે વર્ગીકરણ કરવું વધુ યોગ્ય છે. બીજો, ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટેના ડબ્બામાં અંદરના ભાગે ટીનનું આવરણ હોય છે. કારણ, ખાદ્ય પદાર્થના ડબ્બા લોખંડના બનેલા હોય છે. લોખંડ હવા અને ભેજથી જંગ પકડે છે. જંગ લાગવાથી ખોરાક બગડી શકે છે. આથી અંદરની બાજુ ટીનનું આવરણ ચડાવવામાં આવે છે. ત્રીજું, ભીના હાથે વિદ્યુતના સાધનોને અડકવું હિતાવહ નથી. કારણ, ભીના હાથમાં પાણી હોય છે અને તેમાં લવણ અથવા અશુદ્ધિઓ હોવાથી તે વિદ્યુતનો સારો સુવાહક બને છે. એવા સમયે શરીરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. તેના કારણે
કરંટ લાગવાનો ગંભીર ખતરો રહે છે. આથી ભીના હાથે વિદ્યુત સાધનોને અડવું જોઈએ નહીં. ચોથું, હવા વિદ્યુતની મંદ વાહક હોવા છતાં આકાશમાં વીજળી થાય ત્યારે હવામાંથી વિદ્યુત પસાર થાય છે. કારણ સામાન્ય પરિસ્થિતિમાં હવા વિદ્યુતની મંદ વાહક છે, પરંતુ વીજળી પડતી વખતે ઊંચા વિદ્યુત દબાણથી હવા ઋણ આયનો ઉત્પન્ન થાય છે અને તે સુવાહક બની જાય છે, જેથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પાંચમું, નિસ્યંદિત પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી જ્યારે નળના પાણીમાંથી પસાર થાય છે. કારણ નિશ્ચિત પાણીમાં આયન નથી, એટલે તે વિદ્યુત પસાર કરતું નથી. નળના પાણીમાં ક્ષાર અને ખનિજ હોય છે, જે આયન આપે છે, તેથી તેમાં વિદ્યુત પસાર થાય છે. પ્રશ્ન 6. પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયાનો પ્રયોગ વર્ણવો. હેતુ: વિદ્યુત પ્રવાહ પસાર કરીને પાણીનું વિદ્યુત વિઘટન થાય છે અને તેમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મળે છે, તે દર્શાવવું. સાધન સામગ્રી: બેટરી, સ્વિચ, તાર, 2 કાર્બન અથવા ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ, પાણી ભરેલું વાસણ, થોડું એસિડ અથવા મીઠું, 2 કાચની પરીક્ષણ નળીઓ. આકૃતિ તમને અહીં આપી દેવામાં આવેલી છે. હવે પદ્ધતિ જોઈએ. પાણીમાં થોડું એસિડ અથવા મીઠું ઉમેરો. 2 ઇલેક્ટ્રોડ પાણીમાં ડુબાડો. તાર વડે બેટરી સાથે જોડાણ કરો. સ્વિચ ચાલુ કરતાં ઇલેક્ટ્રોડ પાસે બબુલા દેખાશે. પરીક્ષણ નળીમાં વાયુ એકત્રિત થશે. અવલોકન: 1 ઇલેક્ટ્રોડ પાસે વધુ બબુલા થાય છે. 2 નળીઓમાં અલગ અલગ પ્રમાણમાં વાયુઓ મળે છે. એકમાં વધુ અને બીજામાં ઓછો વાયુ એકત્ર થાય છે. નિર્ણય: પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તેનું વિઘટન થાય છે. તેમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ બને છે. હાઇડ્રોજનનું પ્રમાણ ઓક્સિજન કરતાં બમણું હોય છે. પ્રશ્ન 7. શોર્ટ સર્કિટની આગ લાગી છે તો તેને બુઝાવવા તમે શી કાળજી રાખશો? તમારા શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવી નોંધ કરો. શોર્ટ સર્કિટ થાય ત્યારે તરત જ મુખ્ય સ્વિચ બંધ કરવો. ખુલ્લા તાર કે ખરાબ વાયરિંગને હાથ ન લગાવવો. ફ્યુઝ અથવા એમસીબી યોગ્ય ક્ષમતાનો લગાવવો. ભીના હાથથી વિદ્યુત સાધનોને ન અડવા. જરૂર પડે તો ઇલેક્ટ્રિશિયનની મદદ લેવી. પ્રશ્ન 8. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનો ઉપયોગ કરી ટેસ્ટર બનાવવાની રીત આકૃતિ સહિત વર્ણવો. આકૃતિ તમને અહીં આપવામાં આવી છે. તો ચાલો જોઈએ. એક લોખંડની સળી લો. તેની આસપાસ ઇન્સ્યુલેટેડ તાંબાનો તાર ઘણીવાર ફેરવો. તારના છેડા બેટરી અને સ્વિચ સાથે જોડો. સળી પાસે નાનું કપાસ મૂકો. પ્રવાહ ચાલુ કરતા કંપાસની સોય વડે એટલે પ્રવાહ છે. પ્રશ્ન 9. ઇલેક્ટ્રોપ્લેટિંગ દરમિયાન ધાતુ હંમેશા ઋણ ધ્રુવ પર જ જમા થાય છે. સવિસ્તાર સમજાવો. ઇલેક્ટ્રોપ્લેટિંગમાં જે ધાતુનો લેપ ચડાવવો હોય તેની પ્લેટ એનોડ બનાવાય છે. જે વસ્તુ પર લેપ કરવાનો હોય તેને કેથોડ બનાવાય છે. વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધાતુના આયન દ્રાવણમાં જાય છે. આ આયન કેથોડ પર આવી જમા થાય છે. આ રીતે વસ્તુ પર ધાતુની પાતળી અને ચમકદાર પડ ચડી જાય છે. પ્રશ્ન 10. બેટરીના છુપાયેલા ધનધ્રુવની ઓળખ કેવી રીતે કરશો? જે પ્રવૃત્તિ આકૃતિ સહિત વર્ણવો. તો અહીં તમને આકૃતિ આપવામાં આવેલી છે. સામગ્રી: બેટરી, નાનો બલ્બ, 2 વાયર. બેટરીના બંને છેડા સાથે 2 વાયર જોડો. એક વાયર બલ્બના તળિયાના ભાગ સાથે અને બીજો વાયર બલ્બના બાજુના ભાગ સાથે જોડો. જો બલ્બ પ્રગટે તો તે જોડાણ સાચું છે. હવે વાયર બદલીને ફરીથી જોડો અને તપાસ કરો. નિષ્કર્ષ: જ્યારે બલ્બ પ્રગટે છે ત્યારે બેટરીનો જે છેડો બલ્બના તળિયાના ભાગ સાથે જોડાયેલો હોય તે ધનધ્રુવ હોય છે. બેટરી પર સામાન્ય રીતે ધન ચિહ્ન ધનધ્રુવ દર્શાવે છે. આ રીતે પ્રયોગ દ્વારા બેટરીનો છુપાયેલો ધનધ્રુવ ઓળખી શકાય છે. પ્રશ્ન 11. નીચે આપેલ આકૃતિ પૈકી કઈ આકૃતિમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે અને કઈ આકૃતિમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે નહીં? કારણ સહિત સમજાવો. તો પહેલું આપ્યું છે આકૃતિ માટે, તો જેમાં તમે આકૃતિ જોઈ શકો છો. તો એમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ નહીં થાય, કારણ કે દ્રાવણ NaClનું છે. તેમાં જે ધાતુનો લેપ ચડાવવો હોય તેના આયન નથી. બીજું તો કે તેમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે, કારણ દ્રાવણ એ કોપર સલ્ફેટનું છે અને તાંબાની પ્લેટ એનોડ છે. તેથી તાંબાના આયન બીજા પદાર્થ પર જમા થશે. ત્રીજા આકૃતિ માટે ઇલેક્ટ્રોપ્લેટિંગ નહીં થાય, કારણ કે બંને ઇલેક્ટ્રોડ કાર્બનના છે. લેપ માટે જરૂરી ધાતુના આયન મળતા નથી. અને ચોથી આકૃતિ માટે તો કે ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે, કારણ કે
કોપર સલ્ફેટ દ્રાવણમાંના બાની પ્લેટમાંથી એટલે કે બીજી પ્લેટમાંથી તાંબાની પ્લેટમાંથી આયન મળે છે અને તે બીજા ઇલેક્ટ્રોડ પર જમા થાય છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.